वक्त बड़ा कुछ दे अकल बड़ी तो परोपकार कर देह धरा फल शू पूछो समझनी शू पूछो समझनी हूँ शू करूँ छू मने जाग में त्या हरूँ छू शू पूछो समझनी बस मने जाग में મને યાદ ને ત્યાં હરિદ્વારમાં न जाऊं मार्ग कदापि विचारी 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 पगला भरूं शू पूछो छो मुझे शू पूछो छो शू पूछो छो મને યાદ ને करे कोई लाखो बुराई करे कोई लाखो मारा करे कोई लाखो बुराई सदा बुराई भलाई करूँ छू शू पूछो छो मुझे हूँ शू करूँ शू पूछो छो मुझे करूँ छू मने ओहो हाँ ये बात
કોઈ પ્રશ્ન કર્યો એમ હતું એમ કરના કોઈ પ્રશ્ન કર્યો શું બુરાઈને બદલે ભલાઈ કરતા કોઈથી જીતા હશો કે નહીં નથી બીક કોઈની મને આ જગતમાં નથી બીક કોઈની મને આ જગતમાં નથી બીક કોઈની મને આ જગતમાં ફક્ત એક મારા પ્રભુથી શું પૂછો છો મુજને એ પૃથ્વી પાખંડે કાંધી સતથી પાખંડે કાંધી સતથી મોર બની ધન વાત કરે મોર બની ધન અહીંયા ભક્તિ છે એ સવાલ નથી પણ એવી ભક્તિ છે કે માળાની બેસી જવાની ભક્તિ નથી ગંગાનો કિનારો છે આવા સંતોનું ચરણ છે એટલે આમાં તો નાચવા કૂદવાનું હોય માળા લઈને બેસી જવું હોય તો કાંઠો નથી કે ત્યાં જઈને બેસી જાય ને અહીં હું કાં નહીં અશગીર ગરદા મોરલા કંકર કંકર પેટ હોતી આવે ને બોલી એક તો ઢોલનો મોર બની ધન વાત કરે મોર બની ધન વાત કરે મોર બની
અજમાન નથી તડપવાનું હાલ તમારી અમલ કડી યાદ કરે ગાય ન ખાય. આવતા વર્ષ કોને જોયું છે? આનંદ કરવાનો છે. કેસરિયા માલમ માલમ મોતી રંગનો લોક જાણે લોક મોતી તું ઝુક ઝુક કરું અધારો
વાહ. જ્યારે બાબુએ આવું આયોજન નક્કી કર્યું હશે ત્યારે સપનામાં ગંગાજી આવ્યા હશે અને સ્વપ્નમાં અને કીધું હશે પધારો ને માર દેશ રે પધારો કેસરિયા ગંગાજીએ વિનંતી કરી રાણા બાબુને આ ઉત્સવ છે ને બહુ અઘરા છે. હા, કંઈ જેમ તેમ થતા નથી. હુકમ થાય ને આ બાવાએ હુકમ કર્યું એટલે હુકમ થયો. હા, એનો હુકમ થઈ ગયો ને એટલે હુકમ કરે જ ને એટલા માટે કે છે. અને બહુ સાચી વાત કરું તો હું મારો હર્ષ વ્યક્ત ન કરી શકું. હું આવ્યો ત્યારે મેં જે હતું એ બાબુને ખોળામાં ઠેલ્યું હતું. બાબુ, હું જ્યારે આવ્યો ને ત્યારે મેં આપના ખોળામાં જે કંઈ ભાવ હતો મેં ઠર્યો હતો અને એ ભાવ મને ખબર હોય હું હોય અને જે મને સમજી શકતો એને ખબર હોય. નકરો ગાવા નથી આવતો અહીંયા. મને ન ગવડાવતો મને ચિંતા નથી. આ તો મારા બાપનું છે, કાયમ કહું છું કહેતો રહીશ. અહીંયા ગાવા નથી આવતો. માતાજીના સોગન ગાવા હરામાં આવતો હતો. અહીંયા માત્ર ને માત્ર એક એવું એક સ્વરૂપ છે. હું રૂપને નથી માનતો, હું સ્વરૂપને માનું છું. હું સ્વરૂપનો ચાહક છું, રૂપનો ચાહક નથી. રૂપ તો છીની લીધું છે, રૂપ નીકળી ગયું છે. માત્ર ને માત્ર સ્વરૂપના દર્શન થાય છે. હા, હું સ્વરૂપનો ચાહક છું બાબુ. હા, અને એ સ્વરૂપ મને મળે છે. અહીંયા બીજાની જેમ મારે ગાય લેવું એ મને મતલબ નથી. 40 વર્ષનો હું અહીંનો એ તોરણિયામાં બેસી અને ગાઉં છું. મને એનું કાંઈ ન ગાવા મળે રંજ ન હોય. બહુ ગાયું છે અને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ગાતો રહું છું.